તત્વબિંદુ. પ્રકૃતિ એ સ્વભાવ છે. પ્રકૃતિમાં જીવતો દરેક જીવ તેની આગવી ખાસિયત દ્વારા એકબીજાથી અલગ પડે છે. દરેકને પોતાનો આગવો સ્વભાવ, સમજ અને ગ્રહણ શક્તિ હોય છે, જે કોઈ એક તત્વને આભારી છે, જે તેના વર્તનમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. જમીનમાં નજીક નજીક લસણ, ડુંગળી, તુલસી, ગુલાબ કે અન્ય કોઈનું પણ રોપણ કે વાવેતર કરેલ હશે તો દરેક પોતાના સ્વભાવ પ્રકૃતિ પ્રમાણે જ જમીનમાંથી પોષક તત્વ મેળવશે. જમીન એક હોવા છતાં રસપાન અલગ અલગ કેમ? દરેકનો એક પ્રકારે વિકાસ કેમ નહીં? કારણ કે દરેકમાં અલગ અલગ તત્વ છુપાયેલું છે, જે તત્વબિંદુ તેનો સ્વભાવ પ્રકૃતિ સાથે લઈને આવે છે. તેને પોષણ મળતા તે પ્રકારે વિકસિત થાય છે. એટલે જ તો આપણે ત્યાં એક કહેવત છે, જેવું વાવશો તેવું લણશો. અર્થાત જે પ્રકૃતિ સ્વભાવ હશે તે પ્રમાણે તે ગ્રહણ કરી પોતાનો સ્વભાવ પ્રકૃતિ બનાવશે. તમારી પ્રકૃતિ સ્વભાવ અંતર્ગત તમે જે ગ્રહણ કરશો એ પ્રમાણે તમારો વિકાસ થશે અને મળેલ તકોમાં તમને માર્ગ મળશે અને તમારા સ્વભાવ પ્રકૃતિ પ્રમાણે તમારી પસંદગી નાપસંદગી થકી એક વિચારસરણી કે દ્રષ્ટિ બનશે. તત્વબિંદુ એ સંગ્રહિત થયેલ વ્યક્તિત્વનો અંશ છે. આ અંશને વાતાવરણ, સંસ્કાર, કાર્યક્ષેત્ર, શિક્ષણ, સમય, સંજોગો અને પરિસ્થિતિ જેવા બાહ્ય પરિબળો અસર કરે છે, જેમાંથી તે પોતાની આવશ્યકતા અનુસાર ગ્રહણ કરતો રહે છે. આપણી પ્રાચીન સંસ્કૃતિ અનુસાર પાયામાં સંસ્કાર આધારિત સારું વાતાવરણ મળી રહે તે હેતુથી ગર્ભાધાન સમયથી લઈને જીવનના અંત સુધી આપણા શાસ્ત્રોમાં વિધિ વિધાન દ્વારા જીવતત્વને સંસ્કાર આપતી ષોડશ સંસ્કાર વિધિનો મહિમા અપનાવાયો હશે, જેથી તત્વબિંદુને સંસ્કાર આધારિત વાતાવરણ મળતું રહે, તેના વિકાસ સાથેનું ઉપાર્જિત પોષણ મળતું રહે. પડેલ તત્વબિંદુને બાહ્ય વાતાવરણમાંથી સંસ્કારો અને માર્ગ મળતો રહે છે. પોતાને મળેલ ભૂમિમાં તે પ્રમાણે વર્તન કરી શકે, ફૂલી ફાલી શકે અને પોતાની વિકાસ યાત્રાના માર્ગો નક્કી કરી શકે. આ વિકાસ યાત્રામાં અનેક બાધાઓ, મુશ્કેલીઓ કે પરિસ્થિતિઓ ઉપસ્થિત થશે. વ્યક્તિએ પોતાની ગ્રહણ કરેલી સમજશક્તિ થકી જે આંતરિક વિચારસરણી બનાવી હશે તે પ્રમાણે તેમાં પ્રયત્નો કરવા પડશે, સુધારા કરવા પડશે. તત્વબિંદુ દ્વારા દ્રઢ બનેલ પ્રકૃતિ કે સ્વભાવને પોતાની વિચાર દ્રષ્ટિ અને માન્યતા દ્વારા બનેલ સ્વભાવ પ્રકૃતિ સાથે તાલમેલ બેસાડવો પડશે. પોતાના પાયાના સંસ્કારો, રૂઢિઓ, પરંપરા, બંધનોમાંથી માર્ગ કાઢીને પોતાના સ્વભાવનો પ્રકૃતિ તત્વબિંદુ સાથે સુભગ સમન્વય ગોઠવવો પડશે. તો તેના દ્વારા પોતાની આગવી વ્યક્તિત્વ પરંપરા બનાવી શકાશે. પોતાની પ્રતિભા દ્વારા બીજાથી અલગ વ્યક્તિત્વ બનાવી શકાશે. આ માટે તમારા સ્વભાવ અને પ્રકૃતિને સમય સાથે પરિવર્તનશીલ રાખવા પડશે. નવું સ્વીકારવાની તૈયારી રાખવી પડશે. જૂના ખ્યાલો અને વિચારોને તિલાંજલિ આપી જમાના પ્રમાણે પરિવર્તન સાથે રહેતા શીખવું પડશે. તો જ તમારું સાચું સંવર્ધન શક્ય બનશે. અન્યથા કૂવામાંના દેડકાની માફક તમારા વિચાર, વાણી કે વર્તનમાં કોઈ તફાવત નહીં આવે. તમે તમારા પ્રકૃતિગત અંશને નવું કંઈક આપી શકશો નહીં. કુદરતે તમને વારસામાં આપેલ પ્રકૃતિ તત્વબિંદુને સંવર્ધન શક્તિ મળે તેવા પોષક તત્વો આપી શકશો નહીં. તો તમારો મૌલિક વિસ્તાર પણ થશે નહીં. કુટિલ માનસિકતા દ્વારા ખોટા આડંબર, માન્યતા અને રૂઢિચુસ્તતાના વાડામાં ફંટાઈ જશો. ખોટા આગ્રહ પૂર્વગ્રહોમાં નવું સ્વીકારવાની તક ગુમાવશો. નવસર્જનની પ્રક્રિયામાં નવા તત્વોનો ઉમેરો કરી શકશો નહીં. આત્મશુદ્ધિનો માર્ગ મળશે નહીં. આત્માના પ્રવાહને નવજળ થકી દ્રષ્ટિ આપી શકશો નહીં. કુદરત અને કુદરતની લીલાને સમજવા સામર્થ્ય મેળવી શકશો નહીં. ઈશ્વરે માનવને એટલે જ બીજા કરતાં વધારાનું એક બુદ્ધિતત્વ આપ્યું છે, જેના દ્વારા તે પોતાના આત્મતત્વને સમજે, તેના થકી ઈશ્વરી લીલાના તત્વને સમજે, ઈશ્વરે બનાવેલ સૃષ્ટિ અને તેની બ્રહ્માંડીય લીલાના સંચાલનને સમજે, કુદરતના અસ્તિત્વમાં છુપાયેલ સાર તત્વને સમજે, કુદરત દ્વારા મળેલ તત્વબિંદુને ઓળખે કે જે તેના અસ્તિત્વનો આધાર છે. આ સમગ્ર બ્રહ્માંડ પણ કોઈ એક તત્વબિંદુના સહારે જ વિકસિત કે પરિવર્તિત થઈ રહ્યું છે ને? આ કયા તત્વને આભારી છે?
એ જિજ્ઞાસા વૃત્તિને જાણવા થયેલ વૈજ્ઞાનિક પ્રયાસો ભલે ચંદ્ર, સૂર્ય, મંગળ સુધી વિસ્તરણ પામ્યા, છતાં અખિલ બ્રહ્માંડના એ અદ્ભુત રહસ્યને સમજવા માનવી કેટલો પાંગડો લાગે છે. કોઈ એક તત્વબિંદુ તો છે જે સૃષ્ટિના સર્જનહારે કુદરતને આપ્યું છે, જેના દ્વારા માનવ જાતિનું કલ્યાણ માનવી ખુદ કરે. તેને ભવ્ય વારસો આપ્યો, કુદરતી સંપદા આપી, જેના દ્વારા માનવ પોતાના જીવન નિર્વાહની પ્રવૃત્તિ કરતાં કરતાં પ્રકૃતિ તત્વને ઓળખીને તે તત્વને પોતાનામય બનાવે. માનવી આજે પ્રકૃતિના આ પરમ તત્વને પીછાણવાને બદલે સ્વાર્થ વૃત્તિ થકી કુદરત અને કુદરતી સંપદાનો નાશ કરવા બેઠો છે. પોતાની કુદરત પ્રત્યેની ફરજને ચૂક્યો છે. કુદરત તેને વાવાઝોડા, ધરતીકંપ જેવા અનેક કુદરતી ફેરફારો દ્વારા સંકેત આપે છે. કુદરતને સમજો, એની મહાનતાનો સ્વીકાર કરો. બહુજન હિતાય, બહુજન સુખાય એવા ભાવે સર્વનું કલ્યાણ થાય તેવો માર્ગ પસંદ કરો. તમારા આત્માનું કલ્યાણ કરી કુદરતી તત્વબિંદુને પ્રોત્સાહિત કરતા રહો. પરિવર્તનશીલ સંસાર ચક્રમાં સહભાગી બનીને તમારો હિસ્સો અર્પતા રહો.